નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ રાજનીતિનું ચક્રવ્યૂહ બનેલી ઘટના. ડ્રાઈવરે કારને બ્રેક મારી કારને બાજુ પર ઊભી રાખી. મેં કારની બહાર જોયું, ફૂટપાથ પાસે એકત્રિત ભીડ 108ને બોલાવવાની બૂમ મારતા હતા. મારી ડ્રાઈવરને સૂચના હતી, મારામારી સિવાય કોઈ પણ જગ્યાએ માનવતાનું કાર્ય કરવાનું હોય ત્યાં કાર ઊભી રાખજે. ટોળાને લોકો ભલે બદનામ કરે, પણ ટોળાની આગેવાની કોણ કરે છે એ મહત્વનું છે. જ્યારે રાજકીય નેતાઓ ટોળાને આગેવાની કરતા હોય ત્યારે માનવતા ભૂલી હિંસક રીતે કોઈનો પણ જીવ લેવાનો પ્રયત્ન થતા હોય છે. અને એ જ ટોળાની આગેવાની કોઈ સંસ્કારી અને સમાજ સેવક વ્યક્તિ કરતો હોય છે. ત્યારે એ જ ટોળું કોઈનો જીવ બચાવવાનો પ્રયત્ન કરતું હોય છે. કોઈના ઘરના દીપક બુજાવવાનો નીચ પ્રયત્ન કરવા કરતા કોઈના ઘરના બુજાતા દીપકમાં તેલ પૂરવાનું કામ કરશો તો ઈશ્વર ખુશ થશે. હે ઈશ્વર, હું મારા કયા કર્મની સજા ભોગવી રહ્યો છું? એવું ઘણી વખત સંસારમાં ઘણી વ્યક્તિ આવું બોલતી હોય છે. પણ ખરાબ કર્મ કરતી વખતે એ અંધ બનેલ વ્યક્તિ ઈશ્વરની અદાલતનો ન્યાય ભૂલી ગયો હોય છે. મેં ટોળાની અંદર નજર કરી તો ફૂટપાથ ઉપર બેહોશ થઈને પડેલ બીજો કોઈ નહીં, મારો નાનો ભાઈ પ્રવીણ હતો. વર્ષો થઈ ગયા તેને મળે. મારી આંખ ભીની થઈ. મેલા ગેલા કપડાં, વધી ગયેલ માથાના વાળ અને દાઢી, આંખે કાળા કુંડાળા, ખરાબ સંગતની પરકાષ્ઠાના પરિણામ તેના ચહેરા ઉપર સ્પષ્ટપણે દેખાતા હતા. જિંદગી જ્યારે તમને સમજાવવાનો પ્રયત્ન કરે ત્યારે તમે એની મજાક ઉડાવો છો, પણ જ્યારે જિંદગી તમારી મજાક ઉડાવવાનું ચાલુ કરે ત્યારે તમારા છોતરા કાઢી નાખે એ હું નજર સામે જોઈ રહ્યો હતો. મેં પળનો પણ વિલંબ કર્યા વગર 108 બોલાવી નજીકની હોસ્પિટલમાં પ્રવીણને દાખલ કર્યો. મેં હોસ્પિટલના રિસેપ્શન ઉપર ડિપોઝિટની રકમ જમા કરાવી. ડોક્ટરને પૂછ્યું, શું લાગે છે ડોક્ટર સાહેબ? ડોક્ટર બોલ્યા, ભૂખ, ઊંઘ, થાક અને માનસિક હતાશાનું કારણ લાગે છે. 3-4 દિવસ હોસ્પિટલમાં રાખવા પડશે. મેં મારું કાર્ડ આપી દીધું. હોસ્પિટલના બિલની ચિંતા કરતા નહીં, હું રોજ આવતો રહીશ. ડોક્ટર બોલ્યા, કળયુગમાં માનવતા મરી પડી છે એવું લોકો કહે છે, પણ મને એવું લાગતું નથી. આ પ્રવીણભાઈ સાથેના તમારા સંબંધ? મેં ભીની આંખે કીધું, સાહેબ, સંબંધોની માયાજાળમાં મને ન ફસાવો. અત્યારે તો એક માનવતાનું કાર્ય સમજી તમે સારવાર કરો અને હું એ આર્થિક યોગદાન કરું, એટલું જ એકબીજા માટે પૂરતું છે. મેં ડ્રાઈવરને કીધું, ભાઈ રમેશ, કારને ઘર તરફ લઈ લે, આજે ઓફિસે જવાની ઈચ્છા નથી. રસ્તામાં કારમાં બેઠા બેઠા પ્રવીણનો ચહેરો અને મારો ભૂતકાળ સામે આવવા લાગ્યો. ગામમાં અમારો પરિવાર ટૂંકી આવકમાં પણ શાંતિ અને આનંદથી રહેતો હતો. ભણવામાં અમે બંને ભાઈ હોશિયાર, પણ ખબર નહીં અમારા પરિવાર ઉપર એ કોઈની નજર પડી. પપ્પા અચાનક એ રાજકીય પ્રવૃત્તિમાં રસ લેવા લાગ્યા. ધીરે ધીરે નેતાઓની સંગતમાં આવતા ગયા. તેમ તેમ પપ્પાનું વાણી, વર્તન, વ્યવહાર બદલાતું ગયું. પપ્પાની જિંદગી અને અમારા પરિવાર માટેનો આ એક દુઃખદ વળાંક હતો. દિવસ આખો રાજકીય પક્ષ અને નેતાઓની એ ભાટાઈ અને ચાપલુસી કરવાની અને રાત પડે દારૂ જુગારની પાર્ટીઓ અને મહેફિલ યોજી જીવનને એ બરબાદી તરફ લઈ જવાની ભૂલ તેઓ કરતા હતા. આ પ્રવૃત્તિ એ ધીરે ધીરે બહારને બદલે ઘરમાં ચાલુ થવા લાગી. તેનો પ્રથમ શિકાર એ મારો નાનો ભાઈ પ્રવીણ બન્યો. એ પપ્પા સાથે જુગાર અને દારૂ પીવાની આદતે ચડ્યો. મેં અને એ તેને રોકવા ખૂબ પ્રયત્નો કર્યા, પણ અમારા પ્રયત્ન નિષ્ફળ ગયા. એક વખત મોં ઉપર હાથ ઉપાડવા જતા એ પપ્પાનો હાથ મેં પકડી લીધો અને કીધું, હવે તમે તમારી દરેક મર્યાદાઓ ઓળંગી રહ્યા છો.
એક તો ઘરમાં આવક આવતી બંધ થઈ, મારી માના ઘરના કિંમતી વાસણો ધીરે ધીરે તમે બધું વેચી નાખ્યું. હવે બાકી શું રહ્યું છે? અમારા બંનેનો જીવ. અમારું ગળું દબાવી દ્યો એટલે વાત પૂરી. એ દિવસે રાત્રે હું અને મારી માં ખૂબ રડ્યા. મેં અને માએ ઘર છોડવાનો અઘરો નિર્ણય લઈ લીધો. ઘર છોડવા પહેલા મારા નાના ભાઈને પણ મેં બોલાવી ફરી સમજાવવાનો પ્રયત્ન કર્યો. મેં કીધું, પ્રવીણ, તારે ગળામાં કોઈ રાજકીય પક્ષના પટ્ટા કે ખેસ લટકાડી દુનિયા જીતી લીધી તેવો વહેમ મારી જીવન પસાર કરવું છે કે પછી ગળામાં ટાઈ અને હાથમાં લેપટોપ સાથે ઇજ્જતથી જીવન જીવવું છે? એ નક્કી કરી લેજે તું. હું આ વાતાવરણમાં લાંબુ નહીં રહી શકું. ભવિષ્યમાં તને એવું ન થાય કે મારા મોટા ભાઈએ મને સમજાવ્યો ન હતો. પ્રવીણે સંપૂર્ણ રાજકીય નેતાઓનું શરણું સ્વીકારી લીધું હતું. તેને મારી વાતમાં કોઈ રસ દાખવ્યો નહીં. એક રાત્રે હું અને મારી માં પાંજરું તોડી ઉપડ્યા. ફક્ત પાંખ ફફડાવતા આવડતું હતું, પણ કઈ દિશામાં જવું એ નક્કી કરી શકતા ન હતા. અમે ઉડી અને એક અજાણ્યા શહેરમાં આવ્યા. મારી માએ પોતાની મરણ મૂડી જેવી પોતાની એ અંતિમ મિલકત, હાથની બંગડી, કાનની બુટી અને ગળાનો ચેઇન વેચી શહેરમાં ઊભા રહેવા માટે જગ્યા કરી. મમ્મીએ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. શરૂઆત પાપડ, ખાખરા બનાવવાના ચાલુ કરી. મારો અધૂરો અભ્યાસ પૂરો કરવા મહેનત કરી. મેં પણ ડિગ્રી મળતાની સાથે એ નોકરીની તકલીફને કારણે ડ્રાઈવર તરીકેની નોકરી મેળવી. ઘરમાં આર્થિક મદદ આપવાનું ચાલુ કર્યું. ફેક્ટરીના માલિક પણ સંસ્કારી હતા. મારી સાથે માનવતા ભર્યું વાણી વર્તન અને વ્યવહાર તેઓ કરતા. કંપનીના માલિક દવે સાહેબને ફેક્ટરીએ લઈ આવ્યા પછી મારી પાસે કોઈ કામ રહેતું નહીં. જિંદગીના એક એક શ્વાસ અને મિનિટ મારા માટે અગત્યના હતા. 12 કલાક ફેક્ટરીમાં બેસી આઈએસની પરીક્ષા માટે તૈયારીઓમાં મેં ચાલુ કરી દીધી. હું બીજી નોકરી એટલે શોધતો ન હતો કે મને વાંચવાનો સમય પૂરતો અહીં મળી રહેતો હતો. ઘરે પહોંચીને હું સ્પર્ધાત્મક પરીક્ષાનું વાંચતો. ભાગ્યના દરવાજા ઉપર માથા પછાડી રડવું, લોકો પાસે મદદ માટે કરગરવા કરવા. મેં મારા જીવનના કર્મરૂપી એક ચક્રવાતની તુફાન ઊભું કર્યું, જેમાં મારી ગરીબી અને લાચારીને ધ્વસ્ત કરી મેં આઈએસ કેડરની પરીક્ષા પાસ કરી. ત્યાં અચાનક ડ્રાઈવર બોલ્યો, સાહેબ, ઘર આવી ગયું. હું ફરી વર્તમાનમાં આવ્યો. ઘરમાં આવી માને મેં વિગતે વાત કરી. માં તો માં જ છે. તે પ્રવીણને મળવા માટે ઉતાવળી થઈ. અમે ફરી હોસ્પિટલે પહોંચ્યા ત્યારે પ્રવીણ ભાનમાં આવી ગયો હતો. પ્રવીણ મારી સામે જોઈ ભીની આંખે બોલ્યો, મોટાભાઈ તમે? માં સામે હાથ જોડી માફી માંગતો પ્રવીણ ધ્રુસકે રડી પડ્યો. મેં પૂછ્યું, પપ્પા ક્યાં છે? પ્રવીણ બોલ્યો, તમે ઘર છોડ્યા પછી પપ્પાની રાજકીય માથાકૂટમાં હત્યા થઈ. હું બરબાદ થઈ ગયો. મારા સંજોગો બદલાણા એટલે નેતાઓએ મારાથી અંતર બનાવી દીધું. ગામમાં દારૂડિયો અને જુગારી કહી લોકો મને અપમાનિત કરી અને ઘરના દરવાજા બંધ કરવા લાગ્યા. મોટાભાઈ, હું થાકી ગયો છું, હિંમત હારી ગયો છું. મારે હવે જીવવું નથી. મને મારા કર્મની સજા ભોગવવા એકલો મૂકી દો. મેં માથે હાથ ફેરવી કીધું, અરે નાનિયા, હિંમત ન હાર. જાગ્યા ન્યાથી સવાર. પ્રવીણ, તારી આ દશા અને દિશા માટે ફક્ત રાજકીય નેતાઓ જ જવાબદાર છે. શેરડીના રસમાંથી રસ કાઢી કૂચો ફેંકી દે તેમ તને અને પપ્પાને સ્વાર્થ પૂરો થતા ફેંકી દીધા. ચિંતા ન કરતો. મહેનતથી કમાવું હોય તો મારી પાસે ઘણા વિકલ્પ છે. હોસ્પિટલથી તું સીધો આપણા ઘરે આવે છે. પણ એક વાત યાદ રહે, રાજકીય ચર્ચા કે રાજકીય વ્યક્તિઓને મારા ઘરમાં સ્થાન નથી. અરે મોટાભાઈ, આટલી સ્વાર્થી કાચીડા જેવી જમાતનો એક વખતનો અનુભવ મારા માટે પૂરતો છે. ચલ તું આરામ કર.
મારે અગત્યના કામથી ઓફિસે જવું પડે તેવું છે. પ્રવીણ મારી ટાઈ પકડી બોલ્યો, વટ પડે છે મોટાભાઈ તમારો. મોટાભાઈ, રાજકીય પક્ષના ગળે ખેસ કે પટ્ટો બાંધવાથી મેં કોઈ પ્રાપ્ત ન કર્યું. તેના કરતાં તમારી એ સલાહ યોગ્ય સમયે માની હોત તો આજે આ દિવસ જોવાના ન આવ્યા હોત. હું બંધ આંખ કરી અને બોલ્યો, અને ત્યારે હે ઈશ્વર, મુસીબત સમયે તારું ટાંકણું ખૂબ વાગ્યું હતું. મારા અંતરમાં પણ નહોતી ખબર તું મુજ પથ્થરને શિલ્પ બનાવી રહ્યો છે. જો હું પણ આ પ્રવીણની જેમ રાજકીય નેતાઓના ચક્રવ્યૂહમાં ફસાયો હોત તો મારી દિશા અને દિશા પણ પ્રવીણ જેવી જ હોત. હે ઈશ્વર, તારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળીશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.